થોડું રોઈ લો ને. આંખોમાં ક્યારેય નથી આવવા દેતા, તો પછી સાચવીને રાખેલા આંસુઓનું તમે શું કરો છો? છાતીના ગોડાઉનમાં સાચવીને રાખેલી પીડાને ક્યાં ઇન્વેસ્ટ કરો છો કે પછી દર મહિને ખાનગીમાં થોડું રડી લઈને લાગણીઓના EMI ભરો છો? પપ્પા, તમને કાયમ લડતા જોયા છે, રડતા નથી જોયા. ટ્રાય તો કરો. એકાદું દુઃખ, એકાદી પીડા, કોઈક તો એવી તકલીફ અંદર પડી હશે જે તમે કોઈને નહીં કહી શક્યા હો. એકવાર તમારી અંદર જોઈ લો ને. એકવાર મારી સામે થોડું રોઈ લો ને. ડીપીમાં હસતા ચહેરા રાખીને ક્યાં સુધી તકલીફો સંતાડવાની? હા, જખમો બતાવો તો ખબર પડે ને કે અમારે દવા ક્યાં લગાડવાની. વ્યક્ત ન થયેલી પીડા અને અણગમાં કોઈક દિવસ નક્કી છાતીમાં વાગશે. અડધી રાત્રે પરસેવો થશે ને છાતીમાં દુખવા લાગશે. કાયમ મજામાં હોય એવા લોકો મેં હજુ સુધી જોયા નથી. પપ્પા, તમે કેમ મારી સામે હજુ સુધી રોયા નથી? સાચું કહી દો, સાચું કહી દો, તમારું દુઃખ તમે ક્યાં સંતાડો છો? અડધી રાત્રે રડવું આવે તો તમે કોને જગાડો છો? હું ક્યાં એવું કહું છું કે જવાબદારીઓ અને સામાજિક આફતો સામે તમે એકલા હાથે લડ્યા નથી. હું તો ફક્ત એટલું કહું છું કે મારો ખભો સાવ નકામો પડ્યો છે. એના પર માથું રાખીને હજુ સુધી તમે કેમ રડ્યા નથી? તમે ટ્રાય કરશો ને તો રડવું પણ આવશે. છાના રહેવા માટે એકવાર રડી લેવું જરૂરી છે. પડ્યા હશે કેટલાય આંસુઓ અંદર, એકવાર જોઈ લો ને. પપ્પા, એકવાર મારી સામે થોડું રોઈ લો ને. જે હોય તે કહી દો મને. એવું કરીએ કે તમારી તકલીફો પર આપણે સાથે રોઈએ. હું તમારાથી એટલો દૂર નથી કે રડવા માટે તમારે પ્રાઇવસી જોઈએ. જીવ સાવ તકલાદી હોય પપ્પા. બહુ બધું એમાં ભરીએ ને તો ફાટી જાય. તમને ગુમાવવા કરતા તમારા આંસુઓ ગુમાવવા મને વધારે પોસાય. રડવાની ઈચ્છા હાથ વગી હોય તો એકવાર જોઈ લો ને. પપ્પા, પ્લીઝ એકવાર રોઈ લો ને.